મહિલા સશક્તિકરણને સશક્ત બનાવવાના હેતુથી ફિક્કી ફલો વડોદરા દ્વારા આરીસો અંતર્ગત મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી ચીજોનું એક્ઝિબિશન અને સેલનું આયોજન કરવામાં આવ્યું છે. ફિક્કી ફલો વડોદરા ગર્વભેર એના અનોખા લાઇફસ્ટાઇલ બજાર આરીસો 4.0નું આયોજન કર્યું છે, જેનો આજે પ્રારંભ થયો હતો. આ ચોથું સંસ્કરણ રુચિસભર વૈભવ, સમજદારીભર્યા વપરાશ અને સમુદાય સશક્તિકરણનું પ્રતીક બની ગયું છે. આ વર્ષે આરીસો 4.0ની ટીમે અવની પટેલ અને વિશ્વા વેરેના માર્ગદર્શન હેઠળ ભારતભરના 38થી વધુ કસ્ટમાઇઝ બ્રાન્ડ્સનું એક વિશિષ્ટ કલેક્શન રજૂ કર્યું છે. આ બ્રાન્ડ્સ ફેશન, જ્વેલરી, હોમ ડેકોર, ગોમે ફૂડ, વેલનેસ, ફૂટવેર, સસ્ટેનેબિલિટી અને કોન્શિયસ લિવિંગ જેવી વિવિધ કેટેગરીને આવરી લે છે. દરેક બ્રાન્ડને હસ્તકલા અને નવીનતાના સમન્વયથી પસંદ કરવામાં આવી છે. આ ઇવેન્ટમાં લાઇવ સેશન, ડિઝાઇનરિંગ, ટરેક્શન અને પોપ-અપ્સ પણ હશે, જે સૌંદર્ય શાસ્ત્ર સાથે ઉદ્દેશને પણ જોડે છે. આરીસો માત્ર ખરીદીનું મંચ ન રહેતા મહિલાઓ દ્વારા નેતૃત્વ ધરાવતા વ્યવસાયો અને વિચારશીલ ઉદ્યોગ સાહસિકતાને ઉજાગર કરતું એક આંદોલન બની રહે છે. ઉદ્દેશપૂર્ણ પ્લેટફોર્મ પર ફલો વડોદરાની વ્યાપક દ્રષ્ટિ આરીસો 4.0 માત્ર લાઇફસ્ટાઇલ શોકેસ નથી, તે ફલો વડોદરાના વિશાળ દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે, જે મહિલાઓને સશક્ત બનાવવા અને ટકાઉ ઇકોસિસ્ટમ રચવામાં વિશ્વાસ રાખે છે. આ ઉપક્રમે ઊભી કરાયેલી ફંડ અને જાગૃતિ નીચેના કાર્યક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે. આરીસો 4.0 માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ મહિલા સશક્તિ અને સમાજ ઉત્થાન માટે ફલો વડોદરાની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. So Ariso 4.0 fourth year છે Arisoનું. ફર્સ્ટ યર વી સ્ટાર્ટેડ વિથ 8 ડિઝાઇનર્સ અને હવે આજે 38 ડિઝાઇનર્સ છે. એમાં બહુ બધા ડિફરન્ટ ડિઝાઇનર્સ છે. ક્લોથના છે, જ્વેલરીવાળા છે, એક સસ્ટેનેબલના છે. એ લોકો એસિટેટ ગ્લાસીસ બનાવે છે. પ્લાસ્ટિકનું જે વેસ્ટેજ હોય એને લે છે, એને રિસાયકલ કરે છે અને એમાંથી એ લોકો ગ્લાસવેર બનાવે છે. અને એની ટેકનોલોજી એ લોકો ફ્લો સાથે કોલેબરેટ કરી ઇટેલીથી આ ટેકનોલોજી લાયા છે, લૂસ એન્ડ ઉમ્બ્રે કરીને. અમે એ રીતે અમે જે કામમાં બધે કામ કરીએ છીએ એવી રીતે કોસ્મો ફાઉન્ડેશનના બહેનો આવ્યા છે. એ લોકોએ કેન્ડલ્સ બનાવી છે, રાખડીઓ બનાવ્યા છે, એન્વલપ્સ બનાવ્યા છે. એ લોકોને અમે સ્ટોલ્સ આપ્યા છે. સાથે સાથે આખા ઇન્ડિયાના બહુ બધા ડિઝાઇનર્સ પણ આવ્યા છે. અને આજે 38 ડિઝાઇનર્સમાંથી જે અરીસો 4.0 કમાશે એ અમે અમારા બધા નેશનલ ઇનિશિયેટિવ્સ વાપરવાના છે. જેમ કે સ્ટેમ છે, જેમાં છોકરીઓને ભણાવવા માટે, છોકરાઓને અને એ લોકોને આગળ ભણતરમાં હેલ્પ કરવા માટે છે. એક છે વૃક્ષારોપણ અને બેઝિકલી બરોડા સિટીને ક્લીન અને ગ્રીન કરવા માટે. અમે લોકો સાયબર સિક્યોરિટી પણ કરીએ છીએ કે સાયબર સિક્યોરિટીમાં શીખવાડીએ છીએ કે બધા હવે સ્માર્ટફોન વાપરે છે તો શું ના કરવું જોઈએ, શું કરવું જોઈએ. એન્ડ ઓલ્સો વી ડુ અ લોટ ઓન સ્કિલિંગ. એટલે આ બધી ઇનિશિયેટિવ્સમાં આ બધા પૈસા વાપરવામાં આવશે. આ બજાર અગ્નિ બુઆએ ક્યુરેટ કર્યું છે, તો હવે તમે એમને પૂછી શકશો કે કેવી રીતે કર્યું છે. થેન્ક યુ. દર વર્ષે જે ફિક્કી ફ્લો એક ક્યુરેશન યોજવે છે કે જેમાં વુમન ઓન્ટરપ્રન્યોર્સને એમના પ્રોડક્ટ્સ એ લોકો લાવે છે જુદા જુદા કન્ટ્રીના ખૂણામાંથી. એમાં આ વખતે એક એડિશન થયું છે હોમ ડેકોર સેક્શનનું, જેમાં અમે અમદાવાદના 4 યંગ ડિઝાઇનર્સનું કામ પ્રેઝન્ટ કરી રહ્યા છે અને જુદા જુદા ક્રાફ્ટ પ્રોસેસીસ, સસ્ટેનેબલ પ્રેક્ટિસીસને યુઝ કરીને અહીંયા 4 હોમ ડેકોર સ્ટુડિયોઝ આવ્યા છે. વિવાર્તા કેફ ડિઝાઇન સ્ટુડિયો, અમારી પાસે છે એક કલાકાર સ્ટુડિયો અને જોડે એલ્કમી સ્ટોરીઝ. આ જે હોમ ડેકોરનું સેક્શન એડ કરવામાં આવ્યું છે અરીસોમાં, એ ડિઝાઇનને એક જુદો પર્સ્પેક્ટિવ આપે છે. ફેશન તો આપણે સેલિબ્રેટ કરીએ જ છે, પણ ડેકોર અને ડિઝાઇન જુદા જુદા આસ્પેક્ટ આપણા લાઈફમાં કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરે છે એને લઈને અરીસો ટીમે આ વખતે એક્સપાન્શન કર્યું છે અને મને ખૂબ જ મજા આવી છે આ ક્યુરેશનમાં પાર્ટિસિપેટ કરવામાં. થેન્ક યુ. છું ફ્રોમ ફિક્કી ફ્લો વડોદરા અને આજે અમારે અરીસો 4.0 અમે એક્ઝિબિશન કર્યું છે 38 ડિઝાઇનર્સનું.
ફ્રોમ ઓલ ઓવર ધ કન્ટ્રી. એટલે બધા પોતપોતાની આર્ટિસ્ટિક સ્કિલ્સ અને જુદી જુદી કેટેગરીમાં છે. અમારી પાસે ક્લોથ્સ છે, શૂઝ છે, હોમવેર છે, હોમ ડેકોર છે, એક્સેસરીઝ, જ્વેલરી. એટલે કંઈક બધા જ બહેનો માટે કંઈક એમને મળે એવું છે. અને આ અમારું 4th યર છે. પહેલાં અમે સ્ટાર્ટ કર્યું હતું ખાલી 12 ડિઝાઇનર્સથી. હવે અમે 40+ ડિઝાઇનર્સ જોડે આ ફિકી ફ્લો માટે કરીએ છીએ. અને બધાની ક્રિએટિવિટી, બધાના જુદા જુદા એરિયાઝમાંથી બધાને સિલેક્ટ કરીને આ ક્યુરેટ કર્યું છે મેં શો. અને મારી જોડે છે વિશ્વા ભટ્ટ,